મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્નના જન્મની રહસ્યની વાર્તા। દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્નનો જન્મ મહાભારત પ્રમાણે અનોખી રીતથી થયો હતો। તેઓ સામાન્ય રીતે જન્મેલા સંતાન ન હતા। પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધ માટે દ્રુપદ રાજ, જેઓ પાંચાળ દેશના રાજાએ દ્રોણાચાર્ય સામે બદલો લેવા માટે એક યજ્ઞ કરાવ્યો। આ યજ્ઞનો હેતુ એવો હતો કે એવો પુત્ર મળે દ્રોણાચાર્યને મારી શકે। આ યજ્ઞમાંથી જ આગમાંથી બને ધૃષ્ટદ્યુમ્ન એક શક્તિશાળી યુદ્ધવીર અને દ્રૌપદી અત્યારે કૃષ્ણ તરીકે પણ ઓળખાય છે, તેઓ બંને જન્મ્યા। ધૃષ્ટદ્યુમ્ન યજ્ઞમાંથી સશસ્ત્ર યુદ્ધવીર તરીકે જન્મ્યા, જેમણે દ્રોણાચાર્યનો વધ કર્યો। દ્રૌપદી અગ્નિમાંથી અસાધારણ સૌંદર્યવતી નારી તરીકે જેમનું કર્મ પાંડવોની પત્ની તરીકે રહેવાનું હતું, આથી તેઓ અગ્નિમાંથી જન્મેલા સંતાન તરીકે ઓળખાયા છે અને એમનો જન્મ દેવો માટેની યજ્ઞવિધિ દ્વારા થયો હતો। પાંચાલ રાજ્ય અને મહારાજ દ્રુપદ। પાંચાલ રાજ્ય, જે કુટીનું એક સમૃદ્ધ અને પ્રભાવશાળી રાજ્ય હતું, ગંગા તટે સ્થિત આ રાજ્યમાં શૌર્ય વિદ્યાની મિશ્ર સંસ્કૃતિ હતી। અહીંના રાજાઓ શસ્ત્ર વિદ્યામાં પારંગત હોવા સાથે જ ઋષિમુનિઓના આશીર્વાદથી ધર્મનિષ્ઠ પણ હતા। મહારાજ દ્રુપદ પાંચાલના પરાક્રમી અને વિદ્વાન શાસક હતા। તેઓ બાળપણથી જ મહર્ષિ ભારદ્વાજના આશ્રમમાં શિક્ષિત થયા હતા। ત્યાં જ તેમની મિત્રતા દ્રોણાચાર્ય સાથે થઈ હતી। તે મિત્રતા નસભાંગી હતી, પણ એ સમયે તેમનો સંબંધ તીવ્ર શત્રુતામાં બદલાઈ ગયો। દ્રુપદ અને દ્રોણાચાર્યની મિત્રતા અને વિખંડન। દ્રુપદ મોટા અને દ્રોણ બંને સાથે શિક્ષણ લઈ મોટા થયા। દ્રુપદે એક દિવસ દ્રોણને કહ્યું, હું જ્યારે રાજસિંહાસન પર બેસીશ ત્યારે તું મારા અર્ધરાજ્યનો સ્વામી બને, તું મારી સાથે સર્વ સંપત્તિમાં હિસ્સેદાર રહીશ। કાળ વહી ગયો, દ્રુપદ રાજા બન્યા અને એક દ્રોણાચાર્ય ગરીબ બ્રાહ્મણ રહ્યા। એક દિવસ દ્રોણ રાજમહેલમાં પહોંચ્યા અને દ્રુપદે તેમની જૂની વચનબદ્ધતા યાદ અપાવી। દ્રુપદે આજની સત્તાની ઘમંડમાં દ્રોણનું અપમાન કર્યું અને કહ્યું, મિત્રતા સમાન ગતિ ધરાવનારાઓ વચ્ચે થાય છે। હવે હું રાજા છું અને તું ગરીબ બ્રાહ્મણ, હું તને કંઈ આપી શકતો નથી। આ શબ્દો દ્રોણના હૃદયમાં તીક્ષ્ણ તીરોની જેમ વાગ્યા। તેમણે પ્રતિજ્ઞા લીધી કે એક દિવસ દ્રુપદને આ અપમાન માટે પૂરતું શિખામણ આપશે। દ્રુપદનું અપમાન અને વચન। કેટલાક વર્ષો પછી દ્રોણાચાર્ય હસ્તિનાપુરમાં કૌરવો અને પાંડવોના ગુરુ બન્યા। તેમના પ્રિય શિષ્યો પાંડવો હતા। એક દિવસ દ્રોણે પોતાના શિષ્ય પરીક્ષા દરમિયાન અરજ કરી કે તેઓ પાંડવો તેમના માટે દ્રુપદને જીતે। અર્જુન અને ભીમની અગ્રતા સાથે પાંડવોએ પાંચાલ પર આક્રમણ કર્યું અને દ્રુપદને હાર સ્વીકારવી પડી। દ્રોણે દ્રુપદનું અર્ધરાજ્ય લઈ લીધું અને કહ્યું, હવે અમે સમાન છીએ, હવે તું મારી સાથે મિત્રતા કરવા લાયક થયો છે। દ્રુપદની અંદર બદલો લેવાની ઈચ્છા પ્રબળ થઈ। તેમણે પ્રતિજ્ઞા લીધી કે હું એવો પુત્ર પેદા કરીશ જે દ્રોણાચાર્યનો વિનાશ કરશે। યજ્ઞનો સંકલ્પ। દ્રુપદે મહર્ષિ યાજ અને યુપાયાજના સાનિધ્યમાં એક વિશિષ્ટ યજ્ઞ કરાવવાનું નક્કી કર્યું, જેનાથી તેમને એક શક્તિશાળી પુત્ર પ્રાપ્ત થાય। આ યજ્ઞ એક સામાન્ય યજ્ઞ ન હતો, એ એક દિવ્ય અને રહસ્યમય વિધિ હતી, જેની પાછળ ભવિષ્યમાં એક મહાન યુદ્ધની ગાથા લખાઈ જવાની હતી। મહારાજ દ્રુપદે પોતાના અપમાન અને જ્વલંત ક્રોધને વાળવા એક મહાયજ્ઞની આયોજનમાં લાગ્યા। તેઓએ તેમના રાજ્યમાં પ્રસિદ્ધ ઋષિઓ મહર્ષિ યાજ અને યુપયાજને આમંત્રણ આપ્યું। આ બંને ઋષિઓ યજ્ઞવિધિઓમાં પ્રભુત્વ ધરાવતા હતા અને દેવતાઓને પ્રસન્ન કરવાના ઘણા રહસ્ય જાણતા હતા। યજ્ઞ માટે શ્રેષ્ઠ સ્થાન। પાંચાલ રાજ્યમાં યજ્ઞ માટે એક વિશિષ્ટ સ્થળ પસંદ કરવામાં આવ્યું, ગંગા તટે આવેલું એક પવિત્ર કુંડ। આ સ્થાન શક્તિશાળી તપસ્વીઓની સિદ્ધિભૂમિ માનવામાં આવતું। મહર્ષિ યાજ અને યુપયાજે આ સ્થાનને શુદ્ધિ અને ઉર્જા માટે પરીક્ષણ કર્યા બાદ દ્રુપદને આશ્વાસન આપ્યું, મહારાજ, જો યોગ્ય વિધિઓ અને સમૃદ્ધિઓ સાથે યજ્ઞ કરવામાં આવે તો એમાંથી એક શક્તિશાળી પુત્ર પ્રગટ થશે, જે તમારું અભિપ્રાય પૂરો કરશે। આ યજ્ઞ સામાન્ય યજ્ઞ કરતાં ઘણો અલગ હતો। તેમને પુત્રકામેષ્ટિ યજ્ઞ કહેવામાં આવતું, જેનાથી યજ્ઞકુંડમાંથી પુત્ર ઉત્પન્ન થતો, પરંતુ એમાં એક રહસ્ય હતું, જો યજ્ઞ પૂર્ણ વિધિ અને શ્રદ્ધાથી કરવામાં ન આવે તો ફળ અનિશ્ચિત થઈ શકે છે। દ્રુપદની વ્યગ્રતા અને શક્તિઓનો સંચાર। યજ્ઞ શરૂ થયો। મહર્ષિ યાજ અને યુપયાજે મંત્રો ઉચ્ચાર કરતા જતા। દ્રુપદના હૃદયમાં શંકા પણ હતી અને આશા પણ હતી। તેઓ રોજ યજ્ઞકુંડની આગમાં ઘી, સમૃદ્ધિઓ અને દિવ્ય સામગ્રી સમર્પિત કરતા। ગંગા કિનારે સૂક્ષ્મ શક્તિઓ ગતિશીલ થઈ રહી હતી। એક રાત્રે યજ્ઞકુંડની જ્યોત અચાનક ખૂબ તેજસ્વી થઈ ગઈ। મહર્ષિઓએ આ દ્રશ્ય જોઈને દ્રુપદને કહ્યું, મહારાજ, સમય નજીક છે, થોડા જ દિવસોમાં કંઈક મહાન પ્રગટ થવાનું છે। રહસ્યમય સપના અને દિવ્ય સંકેતો। ત્યાં હાજર ઋષિઓએ દ્રુપદને એક રહસ્યમય આગાહી કરી, મહારાજ, તમારું ઈચ્છિત પુત્ર અવશ્ય પેદા થશે, પણ તમે જો ઈચ્છો છો એના ઉપરાંત પણ કંઈક વિશેષ પ્રાપ્ત થશે। તમારા વંશનું ગૌરવ આ યજ્ઞથી નિર્ભર છે। દ્રુપદની
ઉદ્વેગ અને ઉત્સુકતા વધવા લાગી. તેઓએ સપનામાં એક અજાણી સ્ત્રીને યજ્ઞકુંડમાંથી બહાર આવતા જોઈ. તે સ્ત્રી અજોડ સુંદર હતી, શ્યામ વર્ણ હતી અને તેના ચહેરા પર અનોખું તેજ હતું. આ શું ઇશારો હતો? અગ્નિમાંથી ઉઠતી અજાણી શક્તિ. રાત્રિના સમયે યજ્ઞકુંડની જ્યોતિઓ અચાનક આકાશ સુધી પ્રકાશિત થઈ. ત્યાં એક અજાણી શક્તિ પ્રવેશી રહી હતી. આખું પાંચાલ રાજ્ય જાણે થંભી ગયું. દ્રુપદ ત્યાં હાજર બધા મહાન યોગીઓ જ્યોતિઓની વિસ્ફોટક તેજસ્વીતાને જોઈ ચકિત રહી ગયા. આગામી દિવસોમાં યજ્ઞકુંડમાંથી કંઈક અભૂતપૂર્વ બહાર આવવાનું હતું. પાંચાલના મહાયજ્ઞને હવે અંતિમ તબક્કા સુધી પહોંચાડવાનો સમય આવ્યો. યજ્ઞકુંડની જ્યોતિ હવે ગગનચુંબી થઈ ગઈ હતી. મહર્ષિ યાજ અને ઉપયાજે મંત્રોચ્ચાર કરાવતા રહ્યા અને સમગ્ર વિશ્વ જાણે એક મહાન ઘટનાની રાહ જોઈ રહ્યું. અગ્નિમાંથી પ્રગટ થતો યુદ્ધવીર. જ્યારે યજ્ઞનો અંતિમ હવન કરવામાં આવ્યો ત્યારે અગ્નિકુંડમાંથી એક તેજસ્વી પુત્ર પ્રગટ થયો. તેની કાંતિ સૂર્યની જેમ દીપી રહી હતી અને તે સંપૂર્ણ સશસ્ત્ર સજ્જ હતો. તેના હાથમાં એક વિશાળ તલવાર હતી. શરીર પર રણકવચ અને ચહેરા પર પરાક્રમનું અનોખું તેજ હતું. તે જન્મતા જ શક્તિશાળી યુદ્ધવીરની જેમ ઊભો રહ્યો. તે યુવક હતો ધૃષ્ટદ્યુમ્ન, મહાસંઘર્ષ માટે જન્મેલો એક અમર યુદ્ધવીર. દેવવાણી થઈ, આ યુદ્ધવીર મહાન શસ્ત્રવીર હશે. તેનો જન્મ એક યુદ્ધ માટે થયો છે, દ્રોણાચાર્યના અંત માટે. દ્રુપદના ચહેરા ઉપર આનંદ ફાટી નીકળ્યો. તેમણે પોતાનું જીવન આ ક્ષણ માટે જ જીવ્યું હતું. હવે તેમનું અપમાનનો બદલો લેવા માટે એક શક્તિશાળી પુત્ર જન્મ્યો હતો. અગ્નિમાંથી પ્રગટ થતી એક દિવ્ય સ્ત્રી. યજ્ઞ સમાપ્ત થયો એ જ સમયે જ્યોતિનો પ્રકાશ ફરી ઉગ્ર બન્યો. તેમાંથી એક ફરી એવી વ્યક્તિ પ્રગટ થઈ, પણ એ કોઈ યુદ્ધવીર ન હતી. તે સ્ત્રી હતી, અતિ સુંદર અને શ્યામવર્ણ. તેના વાળ લાંબા અને લહેરાતા હતા. ચહેરા ઉપર અદ્ભુત તેજ હતું. તેનું સ્વરૂપ લોકમાત્ર માટે અજાણ્યું હતું, પણ તે એક અજોડ કીર્તિવંત નારી હતી. દેવવાણી ફરી ઉઠી, આ મહાન સ્ત્રી દુનિયાના ભાવિ યુદ્ધનું કારણ બનશે. તે મહાન રાજાઓને વિજય તરફ દોરી જશે. એ પાંચાલ રાજ્યનો ગૌરવ બની રહેશે. તે હતી દ્રૌપદી. અગ્નિમાંથી જન્મેલી તે દિવ્ય શક્તિ ધરાવનારી એક અજોડ નારી હતી. દ્રૌપદીનું આગમન અને પરિચય. દ્રુપદ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તો માત્ર એક પુત્ર માટે યજ્ઞ કરાવ્યો હતો, પણ યજ્ઞકુંડમાંથી એક નારી પણ પ્રગટ થઈ. તે દ્રૌપદી પાસે ગયા અને પૂછ્યું, તું કોણ છે? દ્રૌપદી શાંત રહી. ત્યારે મહર્ષિ યાજે કહ્યું, મહારાજ, આ દેવી સ્ત્રી છે. તેમનું આગમન પૂર્વ નિર્ધારિત છે. તેમનું જીવન કંઈક મહાન દાયિત્વ માટે છે. તેમના પતિને સમગ્ર વિશ્વ યાદ રાખશે. તેઓ દુનિયાના સૌથી મહાન યુદ્ધમાં કેન્દ્રસ્થાન તરીકે ઊભી રહેશે. દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન બંનેને પોતાના દીકરો અને દીકરી તરીકે સ્વીકારી લીધા. એ દ્રૌપદી જે આખા મહાભારતના યુદ્ધનું કારણ બનવાની હતી. એ ધૃષ્ટદ્યુમ્ન જે ગુરુ દ્રોણાચાર્યના અંત માટે જન્મ્યો હતો. આમ એક યજ્ઞએ પાંચાલમાં નવા યુગનો આરંભ કર્યો. એ દ્રૌપદી જે આખા મહાભારતના યુદ્ધનું કેન્દ્ર બનવાની હતી. એ ધૃષ્ટદ્યુમ્ન જે ગુરુ દ્રોણાચાર્યના અંત માટે જન્મ્યો હતો. આમ એક યજ્ઞએ પાંચાલમાં નવા યુગનો આરંભ કર્યો. દ્રુપદનું અપમાન હવે બદલાવવાનું હતું, પરંતુ તેઓ જાણતા નહોતા કે દ્રૌપદી માત્ર પાંચાલ માટે નહીં, પણ આખી આર્યવ્રત માટે એક મહાન પરિવર્તન લાવવાની હતી. પાંચાલ રાજ્યમાં નવા યુગની શરૂઆત. ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના દિવ્ય જન્મ પછી પાંચાલ રાજ્યમાં નવી આશાની લહેર ફેલાઈ. મહારાજ દ્રુપદે જાહેર કરાવ્યું કે આ બંને સંતાન માત્ર તેમની રજવાડી વારસદારી માટે નહીં, પરંતુ સમગ્ર રાજ્યના ઉત્થાન માટે આવ્યા છે. ધૃષ્ટદ્યુમ્ન જે એક અપરાજિત યુદ્ધવીર બનશે અને દ્રોણાચાર્યનો અંત લાવશે. દ્રૌપદી જે માત્ર એક રાજકુમારી નહીં, પણ એક દિવ્ય શક્તિવાળી નારી બનશે, જે ભવિષ્યમાં એક મહાન યુદ્ધનું કારણ બનશે. આ બંને માટે મહારાજ દ્રુપદે ખાસ શિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરી. ધૃષ્ટદ્યુમ્ન યુદ્ધકલા અને શસ્ત્રવિદ્યાનો મહાન વિદ્યાર્થી હતો. ધૃષ્ટદ્યુમ્ન બાળપણથી જ પ્રખર હતા. તેમના શરીરમાં એક અસામાન્ય બળ હતો અને યુદ્ધ વિદ્યામાં તમામ પાયો તેમજ અંતકરણમાં જન્મથી જ સમાયેલા હતા. જેમ જેમ તેઓ મોટા થયા ગયા, તેમ તેમ તેમના પરાક્રમ કિસ્સાઓમાં આખા પાંચાલમાં પ્રસિદ્ધ થતા ગયા. મહાન ગુરુઓ પાસેથી તાલીમ. મહર્ષિ યાજ અને ઉપયાજ પાસેથી વેદ, ધર્મશાસ્ત્ર અને રાજનીતિ શીખવી. કૃપાચાર્ય ધનુર્વિદ્યા અને યુદ્ધકલાનો આરંભ કરાવ્યો. શિખંડી જે ખાસ શસ્ત્રો અને કૌશલ્ય શીખવતી. દેવેશ્વર રણગુરુ રણનીતિ અને ઘોડેસવારી, ગદાયુદ્ધ અને તલવાર શીખવવાની કલા શીખવતા. ધૃષ્ટદ્યુમ્ને ટૂંકા ગાળામાં જ એક મહાન યુદ્ધ તરીકે પોતાનું સ્થાન બનાવી લીધું. તેઓ એવા યુદ્ધવીર બન્યા કે જેમણે એક જ તલવારના ઘામાં 3-4 શત્રુઓનો પરાજિત કરી શકાય. દ્રૌપદી ન્યાય, રાજનીતિ અને કૌટિલ્યની શક્તિ. દ્રૌપદી માત્ર એક સુંદર રાજકુમારી નહોતી. તેના બાળપણમાં જ તેનું વલણ સ્પષ્ટ હતું. તે એક શક્તિશાળી અને બુદ્ધિશાળી નારી બનવા માંગતી હતી. ન્યાય અને ધર્મશાસ્ત્ર, ગુરુ યાજ અને વેદ અને ઉપનિષદનો અભ્યાસ, રાજકીય કૌશલ, કૌટિલ્યની નીતિ અને મંત્ર વિદ્યા,
વેદ કલા, પાંચાલના મહાન દાર્શનિકો પાસેનું તર્કશાસ્ત્ર, ઘડતર કૌશલ્ય, સંગીત, રાજાશ્રયમાં વિશેષ પ્રણાલી. દ્રૌપદીને બાળપણથી જ અનેક સખીઓ મળી. તેમના સત્યભામા, કૃષ્ણની બહેન સુભદ્રા, ઉત્તરા અને અન્ય રાજકુમારીઓ સામેલ હતી. તે હંમેશા ન્યાય અને સત્યની તરફેણ કરતી હતી. ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી એક શક્તિશાળી જોડ હતી. જેમ જેમ બંને મોટા થતા ગયા તેમ તેમ પાંચાલનું ગૌરવ વધતું ગયું. ધૃષ્ટદ્યુમ્નને એક શૂરવીર અને ધનુર્ધર તરીકે ઓળખવામાં આવવા લાગ્યો, જ્યારે દ્રૌપદી એક વીર નારી અને રાજકીય બુદ્ધિશાળી સ્ત્રી તરીકે. પરંતુ દરવિધાનનો હાથ આ પરિવાર પર પડવાનો હતો અને દ્રૌપદીનું ભવિષ્ય હવે ક્રાંતિ તરફ જઈ રહ્યું હતું. પાંચાલમાં મહાન ઘટનાનો આરંભ. મહારાજ દ્રુપદે જ્યારે દ્રૌપદી માટે સ્વયંવરની યોજવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર આર્યાવર્તમાં એક નવા યુગની શરૂઆત થઈ. દ્રૌપદી માત્ર એક રાજકુમારી નહોતી, તે એક દેવકન્યા સમાન અને જેને દેવી ઉદ્દેશ્ય માટે જ જન્મ આપવામાં આવ્યો હતો. તેથી તેના સ્વયંવર માટે પણ સામાન્ય પરંપરાઓની જગ્યાએ એક વિશિષ્ટ અને અતિશય કઠિન શરત નક્કી કરવામાં આવી હતી. સ્વયંવર માટેની શરતો: ધનુર્વિદ્યા અને શૌર્યની પરીક્ષા. જે પણ રાજકુમાર દ્રૌપદીનું હસ્ત પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તેને એક વિશિષ્ટ પરીક્ષામાં સફળ થવું પડશે. સફળ ઉમેદવાર જે ધનુર્ધર પરીક્ષામાં વિજયી થશે તે જ દ્રૌપદી સાથે વિવાહ કરી શકશે. રાજકીય યોગ્યતા: તે ઉમેદવારને માત્ર શૂરવીર જ નહીં પરંતુ એક સાચો રાજવી અને ન્યાયપ્રેમી હોવો જોઈએ. સ્વયંવર માટેની રાજકીય તૈયારીઓ: મહારાજ દ્રુપદે આ સ્વયંવર માટે વિશાળ યજ્ઞ બનાવવામાં આવ્યો અને નિર્દેશ આપ્યો. સમગ્ર પાંચાલમાં વિશાળ મહોત્સવ જેવો માહોલ છવાઈ ગયો. સમગ્ર આર્યાવર્તના રાજાઓ, રાજકુમારો અને મહાન યોદ્ધાઓ આ મહાન પ્રસંગ માટે આમંત્રિત થયા. મહાન યોદ્ધાઓ અને રાજવીઓ કે જેઓ આમંત્રિત થયા: હસ્તિનાપુરથી દુર્યોધન અને કૌરવો, ઇન્દ્રપ્રસ્થથી અર્જુન અને પાંડવો જે ગુપ્ત વેશે આવ્યા હતા, દ્વારકાથી શ્રીકૃષ્ણ અને બલરામ, મદ્ર દેશના શાલ્ય અને તેમના સાથીઓ, ગાંધાર રાજ્યના શકુની અને કર્ણ, મગધ રાજ્યના જયદ્રથ અને તેમના સાથીઓ. પાંચાલમાં નવો યુગ શરૂ થયો. સ્વયંવરના સમાચાર સાંભળીને અનેક મહાન યોદ્ધાઓ અને રાજવીઓએ પાંચાલ તરફ પ્રસ્થાન કર્યું. દરેકને ખબર હતી કે દ્રૌપદી માત્ર એક રાજકીય રાજકુમારી નથી પણ તે દેવતાઓની કૃપાથી જન્મેલી એક અસામાન્ય નારી છે. પરંતુ આ મહાન પ્રસંગ એક મહાસંઘર્ષ માટેનું મેદાન બનવા જઈ રહ્યું હતું. પાંચાલમાં રાજધાની કાંપિલ્ય નગરી આજે એક નરમ્ય નજારો બની ગઈ હતી. સમગ્ર શહેરમાં વિશાળ તંબુઓ, રંગબેરંગી ધ્વજાઓ અને રત્નજડિત દરવાજાઓથી સ્વાગત માટે સજાવટ થઈ હતી. રાજકીય સભા માટે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો જ્યાં આર્યાવર્તના મહાન યોદ્ધાઓ એકઠા થયા હતા. મંડપમાં મહાન યોદ્ધાઓનું આગમન: સૌપ્રથમ હસ્તિનાપુરના કૌરવો સાથે દુર્યોધનનું આગમન થયું. તેમના સાથીઓ કર્ણ, દુશાસન અને શકુની પણ હાજર હતા. પછી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને બલરામ આવ્યા અને તેઓએ પાંચાલના મહારાજ દ્રુપદ સાથે સન્માનપૂર્વક મુલાકાત લીધી. શિશુપાલ, જયદ્રથ, શલ્ય, ભગદત્ત અને અન્ય મહાન રાજવીઓ પણ ત્યાં હાજર હતા. અંતે પાંડવો એક બ્રાહ્મણ વેશમાં મંડપમાં પ્રવેશ્યા. તેઓ ગુપ્ત વેશે હતા અને કોઈને પણ શંકા નહોતી કે તેઓ આ ભિક્ષુકો ભવિષ્યમાં મહાભારતના નાયક બનવા જઈ રહ્યા હતા. સિંહાસન પર દ્રુપદ ગૌરવભર બેઠી. ત્યાં દ્રૌપદી મંડપમાં પ્રવેશતા જ તમામ લોકોના હૃદયમાં ધબકારો નાખતી હતી. ભવ્ય શૃંગાર, કમળ જેવી આંખો અને દેવીઓ જેવી સુંદરતા ધરાવતી દ્રૌપદીને જોઈને સૌ કોઈ અવિસ્મરણીય અનુભૂતિ અનુભવતા હતા. મહારાજ દ્રુપદે સ્વયંવર માટેની શરતો જાહેર કરી. એક વિશેષ ધનુષ્ય લાવવામાં આવ્યું હતું જે દેવતાઓએ તૈયાર કરેલું હતું. એક વિશિષ્ટ યંત્ર ગોળ ઘૂમતું હતું જે ઉપર સ્વર્ણમય માછલી સાથે બંધાયેલું હતું. ધનુર્ધર જમીન પર રહેલા તેલવાળું પ્રતિબિંબ જોઈને માછલીની આંખમાં તીર મારવાનું હતું. શત્રુતા અને ઈર્ષ્યાનો ભાવો: જેમ જેમ આ શરતો જાહેર થઈ તેમ તેમ મંડપમાં શત્રુઓ અને ઈર્ષ્યાઓના લહેરો ઊભી થવા લાગી. કર્ણને ખબર હતી કે આ કાર્ય કરી શકે છે પણ દ્રૌપદીએ જાહેર કર્યું કે હું માત્ર એક ક્ષત્રિય રાજવી સાથે વિવાહ કરીશ, સૂતપુત્ર સાથે નહીં. દુર્યોધન અને કૌરવો ગુસ્સેથી ભરાઈ ગયા અને વિવાદ ઊભો થયો. કેટલાક રાજ્યો અજમાવવા માટે આગળ આવ્યા પણ કોઈ સફળ ના થયું. અર્જુનનો અવતરણ: જ્યારે બધા નિષ્ફળ પ્રયાસ કર્યા ત્યારે એક બ્રાહ્મણ વેશી યોદ્ધાએ આગળ વધવાનો સંકેત આપ્યો. આ પાંડવોમાં મધ્યમ અર્જુન હતા. સૌ કોઈ અચંબિત હતા. શું એક બ્રાહ્મણ આ અશક્ય કાર્ય કરી શકે છે? શ્રી કૃષ્ણ મંદ સ્મિત કરતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે પાંડવો ભવિષ્યના પરાક્રમી યોદ્ધા છે. મંડપમાં સંભળાતી આશ્ચર્યજનક ગુંજ: જેમ જેમ બ્રાહ્મણ વેશે રહેલો અર્જુન ધીમે ધીમે આગળ વધ્યો તેમ તેમ સમગ્ર મંડપમાં શંકા અને આશ્ચર્યની લાગણીઓ વ્યાપ્ત થવા લાગી. રાજાઓ અને મહારથીઓ અવાક થઈ ગયા. શું ખરેખર એક બ્રાહ્મણ આ અશક્ય કૃત્ય કરી શકશે? દુર્યોધન અને કર્ણ હસવા લાગ્યા. આટલા બધા મહાન યોદ્ધાઓ નિષ્ફળ ગયા અને હવે એક બ્રાહ્મણ પ્રયાસ કરવા આવ્યો છે. શિશુપાલ અને જયદ્રથ પણ કટાક્ષ કરતો શિખંડિયાઓ મારી રહ્યા હતા પરંતુ કૃષ્ણના ચહેરા પર એક ગૂઢ સ્મિત હતું. તેઓ જાણતા હતા કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી પણ પાંડવોનો મહાન અર્જુન છે. અર્જુને ધીમે ધીમે ધનુષ્યની પાસે ગયા અને તેને સ્નેહભેર સ્પર્શ કર્યો. તેણે ભગવાન શિવ અને ગુરુ દ્રોણાચાર્યની યાદ કર્યા અને એક સ્વમધુર સંકલ્પ સાથે તે ધનુષ ઉઠાવવાનું શરૂ કર્યું. ધન્ય છે આ ક્ષણ! મંડપમાં રહેલા કેટલાક વિદ્વાનો બ્રાહ્મણોએ આનંદથી બોલી ઉઠ્યા. કર્ણ, દુર્યોધન
અને અન્ય રાજાઓ તે દ્રશ્ય જોતા હકીકતમાં ચોંકી ગયા. અર્જુને ધનુષ ઉઠાવી લીધું. એટલું જ નહીં પણ તેણે તાંત્રિક યંત્ર તરફ નજર નાખતા જ નિશાન ગોઠવી લીધું. તીરનો અવિસ્મરણીય પ્રહાર. જેમ જેમ મંડપમાં ગજબનો તણાવ વધતો ગયો, અર્જુને એક શ્વાસ લીધા વિના તીર તણગાર ભેટ ચલાવ્યો. સન કરતું તીર જમીન પર રહેલા તેલવાળા પ્રતિબિંબમાંથી ભયંકર ઝડપે છૂટી પડ્યું અને સહજ રીતે માછલીની આંખમાં જતા વીજગતિએ ઘૂસી ગયું. મંડપમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. રાજાઓ સ્તબ્ધ થઈ ગયા. યોદ્ધાઓ ચોંકી રહ્યા. દુર્યોધન અને કર્ણ આઘાતભેર એકબીજાને જુએ છે. દ્રૌપદીની આંખોમાં આશ્ચર્ય અને આનંદ ભળાઈ ગયો. આ દ્રશ્ય જોઈને કૃષ્ણ થોડાક આગળ વધ્યા અને ધીમે ધીમે હાથ તાળીઓ વગાડ્યા. કૃષ્ણ બોલ્યા, અપાર પરાક્રમ. કૃષ્ણ બોલ્યા, દ્રૌપદીની પસંદગી. દ્રૌપદી સજ્જ હતી કે તે મંડપમાં ધીમે ધીમે આગળ વધી. સૌ કોઈ શ્વાસ રોકી રાખી તેને જોઈ રહ્યા હતા. આજ સુધી દુર્જય અને અશક્ત ગણાતા પરાક્રમનો સાક્ષી બનીને દ્રૌપદી મંદસ્મિત સાથે અર્જુન તરફ આગળ વધી. આ ભિક્ષુક કેવો છે? દ્રુપદ અને અન્ય રાજાઓ માટે આ એક ચિંતાનો વિષય હતો. પણ દ્રૌપદી શાંતિથી ધીરે ધીરે મૌનભેર અર્જુનને પોતાના વર તરીકે સ્વીકારવા માટે વરમાળા હાથમાં લઈને આગળ વધી. કૌરવો અને અન્ય રાજાઓનો આક્રોશ. જેમ જેમ દ્રૌપદી અર્જુનને વરમાળા પહેરાવવા આગળ વધી હતી તેમ તેમ તેના મંડપમાં રહેલા રાજાઓ ક્રોધની લાગણીઓ ઉદ્ભવવા લાગી. કર્ણનો ચહેરો લાલ થઈ ગયો. દુર્યોધનનો આક્રોશ વધારે તીવ્ર થતો ગયો. શિશુપાલ અને જયદ્રથ અન્ય મહારાજાઓ પણ નારાજ થઈ ગયા. આ કદી સહન ન કરીએ. કર્ણ ઘેર ઘોરતા અવાજે બોલ્યા, આ મહાન સ્વયંવર એક બ્રાહ્મણને દ્રૌપદી વિજેતા તરીકે મેળવી અશક્ય છે. દ્રુપદ પણ થોડીવાર મૌન રહ્યા. તેઓ રાજાઓના આક્રોશ અને અણધાર્યા પરિણામોને લઈને થોડી મૂંઝવણમાં પડી ગયા. શું ખરેખર દ્રૌપદીનો સ્વયંવર એક બ્રાહ્મણ જીતે? પરંતુ કૃષ્ણે તેમને ધીમે આશ્વાસન આપ્યું, રાજા દ્રુપદ, ધીરજ રાખો. આ યુવાન બ્રાહ્મણ એક સામાન્ય મનુષ્ય નથી. કૃષ્ણ મૌન અને ચહેરા પર રહેલા ગૂઢ સ્મિતે દ્રૌપદને થોડા શાંત કર્યા. યુદ્ધનો ઘોષણા. કર્ણ અને દુર્યોધને તરત જ સામસામે ઊભા થયા. આ એક ધોકો છે. અમે એને કદી સ્વીકાર કરી શકીએ નહીં કે એક બ્રાહ્મણ મહાન યોદ્ધાઓની સામે જીતે. કર્ણે તરત જ ધનુષ્ય ઉપાડ્યું અને યુદ્ધ માટે સજ્જ થયો. જયદ્રથ અને શિશુપાલે પણ તલવારો ખેંચી. મંડપમાં સંજ્ઞા આપવામાં આવી. રાજાઓ યુદ્ધ માટે સજ્જ. અર્જુન અને ભીમનો પ્રતિકાર. ભીમે પણ તરત જ સજ્જ થયો. જો કોઈ દ્રૌપદીને દૂર કરવાનો પ્રયત્ન કરશે તો તે પહેલા ભીમને હરાવવું પડશે. ભીમે ગર્જના કરી. અર્જુને પણ ધનુષ્ય ઉપાડી લીધું અને તે સ્થિર અને શાંત હતો, પણ તેની આંખોમાં ક્રોધ અને સંકલ્પ ઝળહળતો હતો. કૃષ્ણ શાંતિયુક્ત ચતુર હતા. ત્યારે શ્રી કૃષ્ણ ધીમે આગળ આવ્યા અને વધી. તેમણે પોતાના હાથ ઊંચા કર્યા અને બોલ્યા, રાજાઓ, અને આ યુદ્ધનો કોઈ અર્થ નથી. આ બ્રાહ્મણ કોણ છે એ જાણ્યા વિના તમે યુદ્ધ કરવા તૈયાર છો? કર્ણે, દુર્યોધન અને અન્ય રાજાઓએ થોડીવાર મૌન થઈ ગયા. તું કોણ છે આ બ્રાહ્મણ? શિશુપાલે ગુસ્સેથી પૂછ્યું. કૃષ્ણ માત્ર સ્મિત કરતા રહ્યા. કૃષ્ણની ગુપ્ત હાસ્યભરી ભલામણ. કૃષ્ણે રાજાઓ સામે જોઈને હળવું સ્મિત કર્યું અને મૌન તોડીને કહ્યું, આ બ્રાહ્મણ કોણ છે તે સમજ્યા વિના યુદ્ધમાં ઉતરવું તમારા માટે શોભતું નથી. દુર્યોધન અને કર્ણ અકળાઈ ગયા. તો બોલ, કૃષ્ણ કોણ છે આ યુવાન? કર્ણે તીવ્ર અવાજમાં પૂછ્યું. કૃષ્ણે અર્જુન તરફ જોઈને ચતુર સ્મિત કર્યું અને કહ્યું, કોઈ વાર બ્રાહ્મણો પણ અદ્ભુત યોદ્ધા હોય છે. શું આ બ્રાહ્મણ તમને કોઈ જાણતા શૂરવીર જેવો લાગતો નથી? દ્રૌપદીનો અણધાર્યો આનંદ. દ્રૌપદીને પણ અંદરથી લાગતું હતું કે આ બ્રાહ્મણ અસામાન્ય છે. જેમ જેમ આ ચર્ચા ચાલતી ગઈ તેમ તેમ તેના હૃદયમાં આશાની નવી લાગણીઓ ઉછળવા લાગી. શું આ કોઈ પાંડવ છે? દ્રૌપદીએ પોતાના મનમાં વિચાર્યું. કૃષ્ણની આંખોમાં એક અદ્ભુત તકલીફ ભર્યું જ્ઞાન હતું. કર્ણે અને અન્ય રાજાઓ હવે ગુસ્સા થઈ ગયા હતા અને યુદ્ધ માટે સજ્જ થયા. ભીમે આગળ વધી પોતાની ગદા ઊંચી કરીને ઘોષણા કરી, જો તમે દ્રૌપદી ઉપર હક જમાવવા માંગો છો તો પહેલા ભીમ અને મારા સાથી બ્રાહ્મણને હરાવવું પડશે. ત્યારે જ કૃષ્ણે હસીને રાજા દ્રુપદ તરફ જોયો અને ધીમા અવાજે કહ્યું, રાજા દ્રુપદ, હવે તમારું શંકા દૂર થવી જોઈએ. આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. એ કૌરવોના શત્રુ, પાંડવોના એક મહાન યુદ્ધ છે. આ શબ્દો સાંભળીને દ્રુપદે આશ્ચર્યથી અર્જુન અને ભીમને નિરખ્યા. કહેવા માંગો છો કે? દ્રુપદ અડધા વાક્યમાં અટકી ગઈ. કૃષ્ણ નમ્રતાથી કહ્યું, આ મહારાજ, આ કોઈ અનેરા બ્રાહ્મણ નથી. આ છે મહાન ધનુર્ધર અર્જુન અને અપરાજય ગદાધારી ભીમ. સમગ્ર સભામાં ઉથલપાથલ થવા લાગી. આ શબ્દો સાથે આખી સભા હચમચી ગઈ. કૌરવો આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાઓ એકબીજાને જોઈને હેબતાઈ ગયા. દ્રૌપદીના ચહેરા પર સુખ અને આશ્ચર્યના ઉલ્લાસની ઝલક આવી. પાંડવો જીવિત છે અને અર્જુને જ મારા સ્વયંવર જીત્યું છે. દ્રૌપદીના હૃદયમાં એક ઊંડો શ્વાસ લીધો. યુદ્ધ ટળી ગયું પણ તલવાર યથાવત રહી. જેમ જેમ સત્ય બહાર આવ્યું તેમ તેમ રાજાઓ વચ્ચેનો રહેલો ક્રોધ ધીમે ધીમે ઓસરવા લાગ્યો. કર્ણ અને દુર્યોધન હજુ પણ અકળાઈ રહ્યા હતા, પરંતુ તેઓ યુદ્ધ ટાળીને પાછા જતા હતા. દ્રૌપદી સાથે પાંડવોની વાપસી. અર્જુન અને ભીમ દ્રૌપદી સાથે સંતુષ્ટ થયા અને માતા કુંતી તરફ પાછા ફરી. કુંતી તેમને જોઈને આનંદિત થઈ ગઈ, પણ એક અણધાર્યો વાક્ય બોલી ઉઠી, પાંડવો, તમે જે પણ લાવ્યા છો તે સૌ કોઈ ભાઈઓ સમાન વહેંચવું.
માતા કુંતીના અણધાર્યો આદેશ સાંભળીને જ્યારે અર્જુન, ભીમ અને દ્રૌપદી સાથે પોતાના આશ્રમમાં આવ્યા ત્યારે કુંતી બહાર બેઠી હતી. તેણે અવાજ સાંભળ્યો, "મા, અમે તમારા માટે એક અદ્ભુત દાન લઈ આવ્યા છીએ." કુંતી એક ક્ષણ માટે પાછળ જોઈ તેના જોયા વગર જ આશીર્વાદ રૂપે બોલી ઉઠી, "જે પણ કાંઈ લાવ્યો છો તે બધા ભાઈઓ સમાન વહેંચી લો." આ શબ્દો સાંભળીને અર્જુન અને ભીમ ચોંકી ગયા. અર્જુન, "મા, તમે શું કહ્યું? તમે જોયું નહીં અને અમે શું લાવ્યા છીએ?" કુંતી, "હું જાણું નહીં, પણ મારું વચન પાછું લઈ શકું નહીં." જેવી જ કુંતીએ દ્રૌપદી તરફ જોયું તેમની આંખો આંચકાઈ ગઈ. "હાય દ્રૌપદી, મેં એક રાણીને પાંડવોમાં વહેંચી